કેપ્ટનની આંખમાં આંસુ અને દરેક પ્લેયર્સના ઇમોશન્સ એકદમ હાઈ. વોટ અ મોમેન્ટ યાર, વોટ અ વિક્ટરી. યસ, ઓસ્ટ્રેલિયાને હરાઈને ભારતની ટીમ વન ડે વર્લ્ડ કપ 2025ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. ભાઈ, સેમીફાઇનલ જેવી નોકઆઉટ મેચ હોય, 339 રનનો વિશાળ ટાર્ગેટ અને સામે ઓસ્ટ્રેલિયા જેવી ચેમ્પિયન ટીમ. પાછળનું પરફોર્મન્સ જોઈને એક સમયે તો ખરેખર એમ લાગ્યું હતું કે આજે ભારતની ટીમ ઇઝીલી આ મેચ હારી જવાની છે. પણ કેપ્ટન હરમનપ્રીત કૌર અને જેમીમા રોડ્રિગસ કંઈક અલગ જ વિચારીને મેદાનમાં રમવા માટે ઉતર્યા હતા. ભલે શરૂઆતમાં ભારતની 2 વિકેટો સસ્તામાં પડી ગઈ હતી, પરંતુ ત્યારબાદ કેપ્ટન હરમનપ્રીત કૌર અને જેમીમા રોડ્રિગસ વચ્ચે જે 150 રનની તાબડતોડ પાર્ટનરશિપ થઈ હતી, કદાચ એ પાર્ટનરશિપ જ ઓસ્ટ્રેલિયાને આ ગેમમાંથી ઓલમોસ્ટ બહાર કરી નાખ્યું હતું. કેપ્ટન હરમનપ્રીત કૌર 89 રન કરીને આઉટ થયા હતા, જ્યારે જેમીમા રોડ્રિગસે 134 બોલમાં 14 ચોગ્ગા સાથે 127 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી નાખી હતી. ઇવેન્ચ્યુઅલી રિચા ઘોષ, દીપ્તિ શર્મા અને અમનજોત કૌરના ફિનિશિંગની મદદથી ઓસ્ટ્રેલિયાએ આપેલા 339 રનના વિશાળ સ્કોરને પણ ભારતની ટીમે 9 બોલ બાકી રાખીને ઇઝીલી ચેઝ કરી નાખ્યો હતો, વિચ ઇઝ કમ્પ્લીટલી આઉટસ્ટેન્ડિંગ. ભાઈ, ઓસ્ટ્રેલિયા જેવી ચેમ્પિયન ટીમને વન ડે વર્લ્ડ કપની સેમીફાઇનલમાં હરાવવી એ જ બહુ મોટી વાત છે. એટલે ઓસ્ટ્રેલિયા બહાર ફેંકાઈ ગયું છે અને ભારતની ટીમ ત્રીજી વખત વન ડે વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ રવિવારે એટલે કે 2 નવેમ્બરે ફાઇનલ મેચમાં ભારતનો મુકાબલો સાઉથ આફ્રિકા સામે થવાનો છે. શું લાગે છે ભાઈ, કોણ જીતશે આ ટ્રોફી? એમાં નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. બાકી ક્રિકેટને લગતા આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે ભૂલ્યા વગર આ પેજને ફોલો કરી દેજો.